યુથના જિલ્લાના પ્રમુખ, વિધાનસભા દિયોદરના પાર્ટીના અધ્યક્ષ નરસિંહભાઈ રબારી, મંચસ્થ સૌ મહાનુભાવ, વડીલો, યુવા સાથીઓ, જેમ આપ સૌ જાણો છો એમ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જ્યારે આપણે સૌ આજે મીટિંગમાં આપ સૌ પધાર્યા છો ત્યારે ઘણી લોબી વાત નથી કરવી, પણ આપ એટલી વાત સમજો કે આપને ડાયરેક્ટ આપ કોન્ટેક્ટ કરી શકો એવો ઉમેદવાર જોવે છે કે વચેટિયા જોવે છે, એનું મન બનાવવાનું છે. જેનીબેન ઠાકોરને 36 કોમનો સાથ સહકાર મળી રહ્યો છે. 36 કોમ જયારે બેનની પડકે છે ત્યારે વાતમ ગામના નવા જૂનાના તમામ લોકો 100% મતદાન કરી જેનીબેનને દિલ્હી મૂકે એનો સ્વીકારો આપતો આજે હું બેન સાથે ગર્વ સાથે કહું છું કે ભાજપમાં ઘણા એવા આ ગામના વડીલ યુવાઓ, અમારા જાગીરદાર સમાજના ભાઈઓ ઘણા મહેનત ભાજપમાં કરતા હતા, પણ આજે આ મંચ ઉપર જેનીબેનને સમર્થન હાલવા પધાર્યા છે. એમનો બી હું હૃદયથી જાગીરદાર સમાજના યુવાનોનો હાર્દિક સ્વાગત કરું છું. ભાઈઓ, આ ચૂંટણી એ આપણો વોટ ખૂબ ગંભીરતાપૂર્વક આપવાનો સમય છે. આપ જોવો, મોંઘવારીએ માથા મૂકી દીધી છે. આજ ખેડૂતોને ટાઈમસર બિયારણ, યુરિયા નથી મળી રહ્યું. ખેડૂતોને ટાઈમસર લાઇટ માટે કરીને વળખા મારવા પડે છે. આ બેન દીકરીઓને કંટ્રોલમાં કેરોસીન મળતું હતું, એ કેરોસીને તોડીને લઈને જતા રહ્યા છે. હવે સમય પાકી ગયો છે કે આપણી બેન બાહોશ બેન દિલ્હીમાં બોલશે તો તમારી બધાની છાતી ગદગદાઈને આપણને તાકાત આવશે. ત્યારે વધારે સમય નથી લેવો. અમારા વડવાઓ, અમારા પૂજ્ય પિતાશ્રીઓને હોય લોકોની સેવા કરી છે. रामकिशन जी, हमारे राजपूत समाज के यहाँ पे वोट नहीं है, पर हम यहाँ से 5 बार विधायक बन के गए हैं क्योंकि ये 36 कौम ने हमको यहाँ पे वोट देकर दिलाया. आ ज्ञानीबेन 2 बार विधानसभा धारासभ्य बनीने अपनी वच्चे आया है. वावમાં બેનને લોકો એમ કહે છે કે બેન વાવમાંથી તમે બીજી વિસ્તારમાં જાઓ, વાવની જવાબદારી અમારી છે. કાલે મેં ભાભરમાં ક્યાંક મીટિંગો કરી, ત્યાં મેં જોયું ક્ષત્રિય સમાજ બેન આજે 100% આપની સાથે છે. એની બેઝિઝક આપને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભલે કોઈ બી હડતંડા અપનાવે. આ વખતે જાગીરદાર સમાજે પકડી લીધું છે. જ્યારે રાજકોટમાં 5 લાખ જાગીરદારો ભેગા થયા હતા, ક્ષત્રિય સમાજ ભેગો થયો હતો, ત્યારે એક ઉમેદવારની ટિકિટ કાપવા માટે કરીને જાગીરદાર ક્ષત્રિય સમાજે માંગણી કરી હતી. જ્યારે એમને એક વાલો લાગે છે તો ક્ષત્રિય સમાજ આજ આપણા પડકે છે અને જાગીરદાર સમાજ એક તરફી આખા ગુજરાતમાં મતદાન કરવાની છે એનું મન બનાવી દીધું. હું નાની સમાજોને વિનંતી કરું છું કે કોઈ ભાગલા પાડીને વાત કરવા વાળી વાતમાં મત પડો. આપણે સૌએ આપણા સ્થાનિક મુદ્દાઓને જોઈને આપણે ઉમેદવાર નક્કી કરીને બેનને આગળ લાવવાના છે. અને જ્યારે આપણે જેનીબેનને આપણે ઉમેદવાર બનાવ્યા છે ત્યારે આપણી સૌની જવાબદારી થાય છે કે એક બી વોટ આપણો બાકી ના રહેવો જોઈએ. पेटियों एवं छलकाई तो हाथ तरीके के आखा दिल्ली में खबर पड़ी जाए कि बनासकांठा आ वक्त एक आवाज. आप सौए मैंने सांभळ्यो, मारू स्वागत कर्યું, મને બોલવાનો મોકો આપ્યો.